આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણ ક્લબમાં બનાવેલ ટેન્ટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનામાં આખો ટેન્ટ બળીને ખાક. ફાયરની ટીમ આવી પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો. સંઘ પ્રદેશ દમણ શાકભાજી માર્કેટ પાસે આવેલા દમણ ક્લબની અંદર ક્લબ પરિસરમાં રહેવા માટે બનાવવામાં આવેલ એક ટેન્ટમાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ ટેન્ટ ભડભડ બળતા ક્લબમાં અફરાતફરી મચી જવા પામી હતી. સાથે આગની ઘટના સર્જાતા શાકભાજી માર્કેટ પાસે લોકટોળું એકત્ર થઈ જવા પામ્યું હતું. આગ લાગી હોવાની જાણ ક્લબના સંચાલકોને થતા તેઓ તાત્કાલિક ક્લબમાં લગાવેલ ફાયર એક્ઝિસ્ટન્ટનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે આગ લાગવાની જાણ તાત્કાલિક દમણ ફાયર વિભાગને કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે આવી ટેન્ટમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં આખો ટેન્ટ બળીને ખાક થઈ જવા પામ્યો હતો. જોકે આગ લાગવાની ઘટનાની સાથે જ ક્લબના સંચાલકોએ ટેન્ટમાં મૂકેલા ટેબલ, ખુરશી, સોફા સહિતનો સામાન તાત્કાલિક કાઢી લેતા નુકસાન ઓછું થવા પામ્યું હતું હોવાનું જાણવા મળ્યું હતું. અંકલેશ્વરમાં 31ના દિવસે જ 3 પોલીસ મથકમાં ₹24.50 લાખના દારૂ પર બુલડોઝર ફેરવ્યું. અંકલેશ્વર ડિવિઝનમાં આવેલ અંકલેશ્વર બી ડિવિઝન તાલુકા પોલીસ મથક પાનોલી પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ₹24.50 લાખની કિંમતની 14,000 થી વધુની વિદેશી દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂના નાશ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.